નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। સમાજના પ્રિય દેવતાનું સ્ટેન તળાવમાં ફેંકી દેવાતા કોળી સમાજ રોષે ભરાયો હતો। અસામાજિક તત્વોએ મહારાજનો સ્તંભ તળાવમાં ફેંકી દેતા કોળી સમાજમાં રોષ। 14મી જાન્યુઆરીના રોજ લીમખેડામાં માનદાતા મહારાજના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ઠેબર, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર અને કોળી સમાજના હજારો લોકો લીમખેડાના હાથીધરા ખાતે જન્મદિનની ઉજવણી કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોળી સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાંથી આગેવાનોએ ભાગ લીધો હતો। ભાઈઓ, બહેનો, બાળકો, ડોક્ટરો, શિક્ષકો અને સૌએ હાથીધારાથી શોભાયાત્રા કાઢી અને લીમખેડા વિશ્રામગૃહ, જ્યાં માનદાતા મહારાજની પ્રતિમા છે, ત્યાં આરતી કરી અને શોભાયાત્રાનું સમાપન થયું। તે જ દિવસે કોળી સમાજે લીમખેડા પલ્લીના દેવગઢ બારિયા બાયપાસ રોડ પર માનદાતા મહારાજની પ્રતિમાનું નિર્માણ કર્યું હતું। કોળી સમાજ જેમને પૂર્વીય ભગવાન માને છે, માનદાતા મહારાજના ફોટા સાથેની પ્રતિમા તેની ટોચ પર મૂકવામાં આવી હતી। રસ્તા પર ભગવાનનું મંદિર બનાવીને મૂકવામાં આવ્યું। તે જ દિવસે રાત્રિના અંધકારનો લાભ લઈ કેટલાક અસામાજિક તત્વોએ મંદિરને ઉખાડીને નજીકના પલ્લી ગામના તળાવમાં ફેંકી દીધું હતું। દાહોદ કોળી સમાજમાં શોકનો માહોલ છે। આ અંગે કોળી સમાજના આગેવાનોએ લીમખેડા પોલીસમાં ફરિયાદ કરી તપાસની માંગ કરી છે। આ બાબતની તપાસ કરીને કોળી સમાજના યુવાનો અને આગેવાનોએ લીમખેડા પોલીસને સાથે રાખી સ્ટેન્ડ હટાવવા આરોપીની ધરપકડ કરી સજા કરવા ભલામણ કરી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર સુનેતા યાદવ, જિલ્લા દાહોદ।